હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો અમારી લંડનની એટલી બધી ગરમી છે, 34 ડિગ્રી છે, એટલે આપણે ઇન્ડિયાની કેટલી થઈ મન છું ઓલમોસ્ટ 40-45 થતી હશે. 50 ની હું તો 50 ઉપર થઈ ગઈ છે. બહુ જ. તમારા મિનીને જો ગરમી લાગે ને એટલે એને મસ્ત ઠંડા પાણીના શું કે ઠંડા પાણીમાં રૂમાલ બધા ભીના કરીને એને ઓઢાડી દીધું છે અને સામે જો અહીંયા પંખો રાખ્યો છે એટલે એકદમ મસ્ત ચીલ ચીલ બેબી થઈ ગઈ એના છે. અભિગત વધારે ગરમી લાગે. આ એને બિચારીના વાળ કેટલા હોય તો ગરમી જ લાગે ને. અને આ જોઈ માં ત્યાં ઠંડા પાણીના ઓલા રૂમાલ મૂકે ને એટલે પછી એકદમ રિલેક્સ થઈ સુઈ ગઈ. ને તો બિચારી ક્યારની આમ પેલી એવી થઈ ગઈ હતી, ડિહાઇડ્રેશન જેવી થઈ ગઈ હતી. એટલે પૂછ્યું તમારે પેડ કદાચ ડોગ હોય ને તો આવું તમે કરી શકો. જો આવું ગુચ્છાવાળું ડોગ હોય તો એને વધારે ગરમી લાગે. મસ્ત એન્જોય કરે પ્રોપર. કારણ કે પાછું આપણું ગરમીમાં ટેવાયેલું ના હોય ને, ઇન્ડિયામાં હોય તો ટેવાઈ ગયું હોય બહુ હોટ કન્ટ્રીમાં. આમાં બિચારું ના ટેવાય ને. તાવ આવે ને માથે પોતા મૂકે જેવું. ના ના હવે એને મજા આવી. હવે સુઈ બસ હતું આડમાં શું હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ક્યાં ઉપડે એમ છો આજે આપણે? મોટી તો છે. બોલ. કપિલ ના કરે. કપિલ ના સોરી કપિલ ના કરે નહીં. તો હિરલ ના કરે. લે કપિલ છે એટલે હિરલ છે એ ઘરમાં માનશો. હિરલ છે એટલે કપિલ છે. જાજા એ બે જણા એમ કહેતા હશે કે અમને એવું કંઈ નથી ના હિમાન શું નવું છે. ડિનર કરવા માટે જઈ રહી છે. આજે થોડી ગરમી ઓછી છે ને શું કાલ કરતા કે નહીં? 30 બતાવે 30 એટલી જ છે. હા તો જો કે 7 વાગ્યા એટલે હવે 30 ડિગ્રી છે એટલે ઘણું ઓછું થઈ ગયું છે ટેમ્પરેચર. એ તો રહેવાના મેસેજ ચાલુ. જાવું છે. હા તો તને કોણ ના પાડે છે? પહોંચી ગયા. એક વેલકમ વેલકમ. હે બાકી મેન મહેમાન ક્યાં છે? જો હે હજી આયા નથી? તો મેં તો કીધું અપેક્ષા ઘરે ગયા છે પણ એ લોકો. હા મને એવું હતું કાંઈ ગયા છે. કેમ ગયા મહેમાન? જય માતાજી. કેમ છો? મજામાં? શું કરે ઇન્ડિયા બધા? કેમ લાલ લાલ થઈ ગયા આટલો? જા મમ્મીને આપીએ. મને ખબર નથી તાર મમ્મી તને ખાવા દેશે કે નહીં. જા અત્યારે જો જા મમ્મીને આપીએ. જા 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 જલ્દી જલ્દી. જલ્દી મમ્મી. હા હા જા જા. આઈ ગયા. આયા જય શ્રી કૃષ્ણ. હું કહું જય માતાજી. શું કરે ઇન્ડિયા બધા? બસ બધા મજા કરે. તો વાંધો નહીં. પહોંચી ગયા શાંતિથી? સરસ સરસ એકદમ. એટલે કઈ ઉપાધિ નહોતી. હા તો અત્યારે થોડુંક ઓલું થાય બધું ચાલે છે એટલે તો કઈ વાંધો ના આવે. હા હા ચાર બેનપણી ભેગા થયા છે. હે ને બેનપણી બધા ભેગા થયા છે. હા હા ના ના હજી હું કહું છું તો કે હજી થાક નથી ઉતર્યો કે કાલે ન થવું કે ગૌરી દીદીએ મેસેજ કર્યો ને 11 નથી હાલો હવે કરી જ નાખો. એટલે તું કહેતી હતી ને કે મંગળવાર ભાભી કે 5 વાગે ફિનિશ કરે તો પછી મેં બુધવાર તો 11 છે. તો પહેલા એને તો મંગળવારે છે એટલે થાય નહીં. પછી બા વહી જાય ને હે બા વહી જાય. તમારા પતી ગયા? કેટલા વાગે પતાવી દીધા હતા? 5 વાગ્યા ઠીક 134 ઠીક. વાંધો નહીં. હવે કાલે હું બટેકા લેતી આવું ને એટલે આપણે કાતરી કરી નાખીશું 2 દિવસ થોડી 5 કિલોની. આ બે જો મારી ઘરે પાપડ કરી નાખ્યા ને હવે અપેક્ષાને ઘરે આજે પાપડ કરીને આવી જાય દઈ જાય. બાકી રહી ગયા હતા તે પતી ગયા ને એટલે કોઈ પતી ગયા ને. હા એ વાત બરાબર એવું થાય. હા સાચી વાત છે. શું કે તરુણ તું રિંકલ કાર ચલાવું છું તો જાવ તો ફેમિલી ફેમિલી પણ તો રસ્તો નો જોયો. અમે લોકો લોંગ ડ્રાઈવ પર ગયા હતા ને તો ટ્રાફિક જામ હતો. એક જણ ટ્રાફિક બ્લોક કરી નાખ્યો હતો. મને ગાડી દેખાતી નહોતી દૂરથી
મેં પપ્પા કીધું પપ્પા 100% લેડીઝ છે નજીક આવ્યા તો ખબર પડી લેડીઝ હતી અમુક તો રહી આવું છે હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો જો આજે અમે હિરલની ઘરે રેડીમેડ ખાવા આવી ગયા છીએ ને હિરલે જો મસ્ત ફૂલ ડીશ બનાવી છે ઊંધિયું ને રસ ને પૂરી ને પાપડ ને જે બધા જમવા મળ્યા છે આ બધા જે નીચેનો બેસ્યા કે ને એ મંડળીને આ બેઠી છે હમણાં તો સમર છે એટલે ગાર્ડનનો કેટલો ભરપૂર ઉપયોગ કરે છે આવું જ વેધર રહેતી હોય તો કેટલી મજા આવે નહીં તો શું જમવાની મજા આવે કેટલો અજવાળું ને આ બધો ઉપયોગ કેટલો થાય ઓલું તો આ બધું કઈ કામમાં ના આવે ને પછી અંદર જમવા બેસે ને મજા આવી તો શું ચાલો બધા હિરલની ઘરે આજે ડિનર કરવા આવો બધા ને હિરલની ઘરે આવો સારા બન્યા કાના ને બધી ગોપીઓ હવે ક્યાં જાય છે નાસ્તા કરવા નીકળ્યા છે બે કાના આજ જોડાણા છે ગોપીઓ સાથે રાધાના ટી શર્ટ પહેરી હે રાધાને ગોતવા જાવ છે એમ બધા ગંગામાં નાવા જાવ છો તો બધા ક્યાં ઉપડ્યા બોલી દો ચાલો આમ રાખ થોડુંક ફોન પડે શું કેવાય ગોપીઓ નો નાસ્તો રેડી કર્યો છે હેલ્પા એટલે ગોપીઓ નું વધામણા કર્યા એમ તે આવજો આવજો માસી ગોર પૂંજવા તું હતા ને આવજે ગટિયા સાંભળ્યું હે માસી આવજો ગોર પૂંજવા એમ કહું છું હા એટલે આવજો શું બોલાય બાય બાય જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરતો જય શ્રી કૃષ્ણ કર હાલ આવજે હિરલ મળે આપણે કાલે